Praise the Hallelujah. सर्वशक्तिमान हमारा स्वर्गीय पिता, આકાશમાં અમારા જીવતા પરાક્રમી દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ. તમારા જેવા દેવ આકાશ અને પૃથ્વીમાં કોણ હોય કે જે પોતાના લોકની મુલાકાત લે, પોતાના લોકની મધ્ય રહે. મનુષ્ય પુત્ર કોણ કે તું તેને યાદ કરે. પણ આજે સવારે અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અત્યારે પ્રભુ અમારી મધ્ય તમારી ઉપસ્થિતિ છે, તમે અમારી મધ્ય હાજર છો. અમે તારો ખૂબ આભાર માનીએ છીએ. અને આ સમય ઓ રાજાનો રાજા અને પ્રભુઓના પ્રભુ, અમારા દિલની પ્રાર્થના છે કે મારી સ્તુતિના અર્પણો મહાન પરમેશ્વર પિતા તમારી આગળ માન્ય થાઓ. જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનોમાં તમે પોતે મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. Praise the Lord. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાઓ. આપણા તાનાલ સર્વશક્તિમાન પરમેશ્વરને આદરમાન તથા મહિમા મળો. જેમ શાસ્ત્ર કહે છે કે દર સવારે તેની કૃપા નવી થતી જાય છે અને દર રાત્રે તે તેનું વિશ્વાસરૂપણું પ્રગટ કરે છે. અને એ મહાન પવિત્ર વિશ્વાસરૂપણા વચન પ્રમાણે આપણે સર્વ પ્રભુની અદ્ભુત કૃપાને પ્રાપ્ત કરતા અત્યારે આપણે પ્રભુના ઘરમાં આવી શક્યા છે. ત્યારે પ્રભુ ઈસુના નામમાં, દેવની ઉપસ્થિતિમાં, સંતોની સભામાં આપ સર્વને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રેમી સલામ થાઓ. અને આપણા પ્રભુની કૃપા આ શાંતિ સદા સર્વના જીવનોમાં રાજ કરો. આમેન. આમેન. પ્રભુની હું સ્તુતિ કરું છું, તેની દયા, તેની કૃપા, તેના પ્રેમ, તેના આશીર્વાદો માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ અને પરમેશ્વરની ખૂબ જ સ્તુતિ કરીએ. પ્રભુના નામને ધન્યવાદ આપતા આવો આપણે શાસ્ત્રના વચનને વાંચીશું. ઉત્પત્તિ તેનો 35મો અધ્યાય અને તેની 9 કલમથી હું વાંચું છું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 35મો અધ્યાય અને તેની 9મી કલમથી આ પ્રમાણે શાસ્ત્રમાં લખેલું છે. પણ પદ્દાન આરામથી યાકૂબ આવ્યો ત્યારે દેવે તેને ફરી દર્શન આપ્યું ને તેને આશીર્વાદ દીધો ને તેને કહ્યું કે તારું નામ યાકૂબ છે. હવેથી તારું નામ યાકૂબ નહીં કહેવાશે, પણ તારું નામ ઇસ્રાએલ થશે. અને તેણે તેનું નામ ઇસ્રાએલ પાડ્યું. અને દેવે તેને કહ્યું કે હું સર્વસમર્થ દેવ છું, તું સફળ થા ને વૃદ્ધિ પામ. તારાથી લોકો તથા લોકોનો સમુદાય ઉત્પન્ન થશે ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે. અને જે દેશ ઇબ્રાહીમને તથા ઈસાકને આપ્યો છે તે હું તને આપીશ ને તારા પછી તારા વંશજોને તે દેશ આપીશ. અને જ્યાં દેવ તેની સાથે બોલ્યો ત્યાં આગળથી તે તેની પાસેથી ચડી ગયો. અને જ્યાં તે તેની સાથે બોલ્યો તે ઠેકાણે એક પથ્થર એટલે પથ્થરનો સ્તંભ ઊભો કર્યો અને તેના પર પૈયાર્પણ તથા તેલ રેડ્યું. અને જ્યાં દેવે તેની સાથે બોલ્યો તે જગાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું. આમેન. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન મારા આકાશમાં મારા પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમારા મુદ્રાંકિત સત્ય વચનોને માટે. અમારું હૃદય તમને ધન્યવાદ આપે છે. આ વચન તમારું છે અને દેવનું વચન દેવના આત્મા દ્વારા લખવામાં આવેલું હોવાથી જ્ઞાની તેને સમજી નથી શકતો, અભણ તેને વાંચી નથી શકતો. પણ દેવનું વચન પવિત્ર આત્મા દ્વારા દેવ અમને શીખવાડે છે.
તમારું વચન કે છે મારો આત્મા તમારા પર આવશે, તે સગળું તમને શીખવાડશે તથા યાદ દેવડાવશે, અને મારા લોક યહોવાથી શીખેલા થશે. આ તારું વચન છે, અને હવે પ્રભુ હું આ વચન માટે આશીર્વાદ માંગુ છું. આ વચન રૂપી રોટલી પવિત્ર આત્માના અંગારા પર તૈયાર કરી મને અને તારા બાળકોને આપો. આ વચનની સેવા માટે આ માટીના પાત્રનો તમે ઉપયોગ કરો. પ્રભુ મારા મુખને ખોલો અને મારામાં બોલો, અને તમારા બાળકોને દેખતી આંખ, સાંભળતા કાન, સમજણું હૃદય અને ગ્રહણ કરનારું અંતકરણ આપો. પ્રભુ તમે સદા મારું સાંભળ્યું, તમારી ખૂબ જ સ્તુતિ થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ. દેવનું વચન એ બહુ મોટો ભંડાર છે, અને દેવનું વચન બહુ ઉત્તમ છે, અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. 2022 થી આપણે બે જ્યેષ્ઠ પુત્રપણા અથવા પ્રથમ ફળ વિશે પ્રભુનું વચન લગભગ રવિવારે સાંભળતા આવ્યા. કોઈક સન્ડે એવો છે કે જે સ્પેશિયલ સન્ડે હોય, અને એ સમયે આપણે સ્પેશિયલ વચન સાંભળ્યું હોય. પણ હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે 2022 થી આજે 2024 નવેમ્બર હજુ પ્રથમ ફળના આશીર્વાદો વિશે પ્રભુનું વચન એમ લાગતું નથી કે પૂરું થયું, પણ પ્રભુનું વચન આપણી સાથે વાત કરતું રહે છે. દેવનું વચન નદીના પ્રવાહ જેવું છે. હાલેલુયા. અને આ નદી વહેતી વહેતી, એ નદી ક્યાંથી વહે છે? ગીત શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, એક એવી નદી છે જે પવિત્ર સ્થાનમાંથી વહે છે. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. એ વચન રૂપી નદી, એ પ્રભુનું વચન, પ્રભુ પોતે, વચન દેવ પોતે, શબ્દ દેવ પોતે જ્યારે તે આપણી મધ્ય વહે છે ત્યારે તે આશ્ચર્યજનક કામ કર્યા વગર રહેતું નથી. પ્રેઝ ધ લોર્ડ. હજકીયલ 47 માં આપણે પ્રભુનું વચન વાંચીએ છીએ કે નદીના વિશે, કે નદીનું પાણી મંદિરના ઉમરાઓ પર થઈને વહ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વહેતું વહેતું એ કેવી રીતે વહેતું એ વર્ણન છે. પગની પાની, ઘૂંટણ, કમર ઉપર, અને બાઇબલ કહે છે આ નદીનું પાણી સમુદ્રની અંદર વહેતું ગયું, અને સમુદ્રના પાણી ખારા મીઠા થઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ. આ નદીની આજુબાજુ રોપાયેલા ઝાડ ફળદાયક રહ્યા, તેના પાંદડા દવાના કામમાં વપરાયા. તેને 12 પ્રકારના ફળ લાગતા, દર સીઝન, દર મહિને નવું ફળ. બાઇબલ કહે છે કે આ નદીના પાણી વહ્યા, માછલાનો વેપાર વધવા લાગ્યો, ત્યાં મીઠું પકવવામાં આવ્યું. ત્યાં બાઇબલ કહે છે કે ત્યાં સજીવ એક શબ્દ લખવામાં આવ્યો છે કે ત્યાંના પ્રાણીઓ, જીવજંતુઓ ત્યાં જે છે એ બધું સજીવ થયું. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. પ્રભુના ભાલા બાળકો, આજે આપણે પ્રભુની પવિત્ર હજુરમાં નમ્યા છે, અને આપણા દેવનું વચન એ નદી સમાન છે. હાલેલુયા. કેટલા વખતથી આપણી મધ્ય વહેતું થયું, અને એ વચન આજ સુધી બોલે છે. એનો મતલબ એમ નથી કે 2022 થી જ દેવનું વચન આપણી અંદર વહી રહ્યું છે, પણ હું પ્રભુનો આભાર માનું છું. દેવે સમરૂની સ્ત્રીને કહ્યું, જે કોઈ આ પાણી પીશે, જો કે તે, હાલેલુયા, પ્રભુનું વચન કહે છે, પ્રભુના નામને ધન્યવાદો, એ પાણી જે કોઈ પીવે છે તેને ફરીથી તરસ નહીં લાગે, પણ તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. જેમ સમરૂની સ્ત્રીએ બપોરે ખ્રિસ્તની વાતને સાંભળી, તે મારા અને તમારા જીવનની અંદર પ્રથમ એવો સમય આવ્યો કે દેવનું વચન આપણી પાસે આવ્યું, અને આપણને દેવના પવિત્ર આત્માએ કન્વિન્સ કર્યા કે આ વચન સાચું છે, દેવ પવિત્ર છે, પવિત્રતા સિવાય કોઈ માણસ કદી દેવને જોઈ શકતો નથી. મારે પવિત્ર થવાની જરૂર છે, અને મારું શરીર વિશે બાઇબલ કહે છે કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે.
અને જ્યારે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું ત્યારે આપણે પોતાને મહેસૂસ કર્યા કે આ શરીર દ્વારા આપણે પાપ કર્યું, આ શરીર દ્વારા આપણે પ્રભુથી દૂર ગયા, આ શરીર દ્વારા આદમને કહેવામાં આવ્યું એ પ્રમાણે કે જે દિવસે તું ફળ ખાશે તે દિવસે તું મરશે જ મરશે. આપણામાં પાપના કારણે મૃત્યુ રાજ કરતું હતું, પણ આપણા દેવે આપણી સાથે વાત કરી અને આપણે આપણું જીવન પ્રભુને સોંપ્યું. પ્રેઝ ધ લોર્ડ. હું પણ મારા જીવન માટે પ્રભુની સ્તુતિ કરું છું. 11 વર્ષની ઉંમરમાં જે સમયની અંદર હું શારીરિક રીતે બીમાર અને નબળી, માનસિક રીતે ભણવામાં ડલ, જોવામાં બિલકુલ કદરૂપી અને કોઈ ક્લાસમાં અથવા સ્કૂલમાં કોઈને મારી સાથે વાત કરવું ન ગમે એવું એક હું પાત્ર હતી. પણ હું પ્રભુની સ્તુતિ કરું છું કે જ્યારે પ્રભુનું વચન મારી પાસે આવ્યું કે જો કોઈ નવો જન્મ પામતું નથી, દેવના રાજ્યને જોઈ શકતું નથી અને પાણી અને આત્માથી જન્મતું નથી, દેવના રાજ્યની અંદર જઈ શકતું નથી, ત્યારે મને એમ થયું કે હું માંદી અને માંદી રહું છું. હું મરી જઈશ તો ક્યાં જઈશ? મારો આત્મા ક્યાં જશે? અને એ સમયે મેં પ્રભુને કહ્યું કે ઓ પ્રભુ ઈસુ, મારા પાપ માફ કર, મને શુદ્ધ કર, મને પવિત્ર કર, મારું શરીર તારું મંદિર બને. હું પ્રભુનો આભાર માનું છું. એ જ રાત્રે પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી. મને તો આકાશમાંના બાપ સિવાય કોઈ પ્રાર્થના આવડતી જ ન હતી. જો કે મારી માં સન્ડે સ્કૂલ ટીચર હતા, મારી માં મહિલા મંડળની અંદર પણ સેવા આપતી હતી, પરંતુ એ સમયની અંદર વ્યક્તિગત પ્રાર્થના કેવી રીતે કરવી હું નથી જાણતી. પણ હું પ્રભુનો આભાર માનું છું. મેં મારા બોબડા અથવા એક એવી ભાષામાં મેં પ્રાર્થના કરી કે પ્રભુ તું મારા પાપ માફ કર, મને શુદ્ધ કર, તારા રક્તમાં ધોઈ નાખ, મારે સ્વર્ગમાં આવવું છે. હાલેલુયા. એ ટૂંકી નાની પ્રાર્થના એ મારા જીવનને બદલી કાઢ્યું. પ્રેઝ ધ લોર્ડ. એ જ રાત્રે મારી બધી જ બીમારી જતી રહી. એ જ રાત્રે મારા જીવનમાં શાંતિ આવી. બીજા દિવસથી મારા જીવનની અંદર પ્રભુ પ્રત્યે વધારે પ્રેમ ઉત્પન્ન થયો, જે સેવકના દ્વારા હું ઉદ્ધાર પામી. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. એ સેવક દરરોજ બપોરે અને સાંજે સભા ચલાવતા અને હું હર સભાની અંદર હાજર રહું એ મારા હૃદયની તમન્ના હતી. જ્યારે સ્કૂલની અંદર રિસેસ પડે ત્યારે મીટિંગ ચાલતી હોય, હું મુઠ્ઠી વાળીને સ્કૂલમાંથી દોડતી હાંફતી આવું અને જે કંઈ થોડો સમય મને પ્રાર્થનાનો મળે એ પ્રાર્થનામાં હું બેસતી અને દોડતી હું ફરીથી સ્કૂલમાં જતી. હું મારા બાપનો ખૂબ આભાર માનું છું. એ દિવસથી આજ દિવસ સુધી, ભલે આજે હું સિનિયર સિટીઝન ગણાતી હોઉં, આજ દિવસ સુધી તેનો વિશ્વાસ પણ મારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું જાણું છું કે પ્રભુનું વચન કહે છે જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ જીવન રૂપી પાણી, એ જીવંત શબ્દ, એ હાલેલુયા સાચી સુવાર્તા, પ્રભુનો શબ્દ આપણા જીવનની અંદર એક નવું પરિવર્તન લાવે છે. તમે જાણો છો તે પ્રમાણે એ પવિત્ર આત્માના અભિષેક પછી પુષ્કળ પ્રાર્થના અને બાઇબલના વાંચન અને પ્રભુમાં મગ્ન રહેવાથી મેં મારા જીવનમાં કશું જ ગુમાવ્યું નથી. મને યાદ નથી આવતું કે પ્રભુ મને શું નુકસાન થયું તારા પર વિશ્વાસ કરવાથી. મને હું શોધું છું, હું વિચાર કરું છું, પ્રભુ પર વિશ્વાસ કરવાથી, આત્મિક જીવનમાં જીવવાથી, પ્રાર્થનાવાળી જીવનથી, પ્રભુમાં મગ્ન રહેવાથી, પ્રભુમાં પ્રથમ સ્થાન આપવાથી મેં મારા જીવનમાં કશું જ ગુમાવ્યું નથી. જેમ શાસ્ત્ર કહે છે ને કે ન્યાયી પોતાના તંબુને તપાસીને જોશે તો ત્યાં તેને કશું જ ખોવાયેલું માલુમ નહીં પડે. એમ એ દિવસથી માંડીને આજ દિવસ સુધી મારા પ્રભુએ મને કોઈ સારાવાનાથી તેને મને પાછી રાખી નથી. પ્રેઝ ધ લોર્ડ. એ ડલ માઇન્ડ, ભણવામાં બિલકુલ ડલ માઇન્ડ
બુદ્ધિનો આરંભ છે. મારી અંદર એક જ્ઞાન, મારી અંદર એક યાદશક્તિ, મારી અંદર એક હોશિયારી પ્રભુ પરથી મારી અંદર એ શરૂ થઈ. અને મારા અભ્યાસની અંદર હું આભાર માનું છું પ્રભુની કે કોઈ સ્કૂલમાં, કોઈ શહેરમાં, કોઈ તાલુકામાં, કોઈ જિલ્લામાં નહીં, પણ સમગ્ર ગુજરાતની અંદર હું 2 વાર ગુજરાત ફર્સ્ટ આવી. પ્રેઝ ધ લોર્ડ. મારું સન્માન કરવામાં આવ્યું. મને નુકસાન થયું નહીં ભણવામાં, ઉલટી હું માનનીય અને સન્માનિત થઈ. પ્રેઝ ધ લોર્ડ. મારા ભણવાથી મારી નોકરીમાં મેં જોયું કે મારા પ્રભુએ મને સફળ જ કરી. જે જગ્યામાં હું જોબ કરતી ત્યાં પરમેશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. મારા હોસ્પિટલના દર્દીઓથી માંડીને સર્વ સ્ટાફ અને સર્વ બાબતોની માટે મારું નોકરીનું સ્થળ મારા માટે આશીર્વાદ અને પ્રકાશમાન રહ્યું. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે હું રિટાયર્ડ થઈ ત્યારે મારા સુપ્રિન્ટેન્ડન્ટ એક શબ્દ બોલ્યા જે મારા હૃદયની અંદર લખાઈ ગયા છે, જે ઇંગ્લિશમાં કીધું હતું, પણ એનો અર્થ એવો છે કે સિસ્ટરના શૂઝમાં કોણ પગ મૂકશે, આના જેવા કોણ બીજા સિસ્ટર મળશે. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, તેની ખૂબ સ્તુતિ કરું છું. રિટાયરમેન્ટ પછી એટલા બધા ડોક્ટર્સની ઓફર આવી કે એમના હોસ્પિટલમાં હું વર્ક કરું, પણ મારી ઈચ્છા તેની મિનિસ્ટ્રીની હતી. હાલેલુયા. હું પ્રભુનો આભાર માનું છું. મારી નોકરીમાં 365 ડેઝમાં એવો એક પણ દિવસ આ થમ્યો નતો કે જ્યાં મેં સુવાર્તા પ્રગટ ન કરી હોય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે શહેરમાં રહું છું એમાં, કે અલગ એરિયામાં, કે ગામડાઓમાં, કે શહેરમાં હું સુવાર્તા પ્રગટ કરીને આવતી અને પ્રભુની હાલેલુયા સેવા કરતા મને આનંદ થતો. ઘણીવાર હું હોસ્પિટલમાંથી ડાયરેક્ટ સેવા માટે જતી અને ઘણીવાર હું બહાર ગામથી ડાયરેક્ટ હોસ્પિટલમાં આવતી, પણ મારા હૃદયનો આનંદ ઘણા ધન સંપત્તિ, સોનું, રૂપું પ્રાપ્ત કરતા એ આનંદથી હતો. હાલેલુયા. અને આ સમય દરમિયાન પણ હજારો લોકોને પ્રભુએ આશીર્વાદ આપ્યો. હજારો લોકોને પ્રભુએ આશીર્વાદ આપ્યો. અને ઘણી બધી વાર હરેક રોગ એ રોગ જ નથી હોતા. હરેક રોગ એ અમુક સમસ્યા જ નથી હોતી, પણ કેટલી બધી વાર અમુક રોગ એ ડિમોનિક પાવર અથવા શૈતાનના કારણે હોય છે. જેમ પિત્તરની સાસુને પુષ્કળ તાવ આવ્યો હતો અને બાઇબલ કહે છે ઈસુએ તે તાવને ધમકાવ્યો. અને બાઇબલ કોને ધમકાવવાનું કહે છે? શૈતાનને ધમકાવવાનું કહે છે. શૈતાનની સામે થવાનું કહે છે અને તરત તે સાજી થઈને ઈસુની સેવા કરવા લાગી. મારા હોસ્પિટલની અંદર મારા અનેક અનુભવો એવા રહ્યા છે કે જે સમયની અંદર મેં મારા દર્દીઓને અલગ રીતે જોયા. કેટલી વાર હું દર્દી પાસે જાઉં, એને ટેબ્લેટ આપવા, ઇન્જેક્શન આપવા, અને દર્દી મારી સામે ન જોવે અને શું કહેવાય કે વિચિત્ર વર્તન કરે અને મને લાગે સમથિંગ રોંગ, કંઈક છે, અને ત્યાં હું શૈતાનને ધમકાવું અને વ્યક્તિ સાજી થાય. પ્રેઝ ધ લોર્ડ. હું આજે આપને કહેવા માંગુ છું, ઈસુ પર ભરોસો કરવો, ઈસુની પાછળ ચાલવું બિલકુલ નુકસાન નથી. હું આજે આપને કહું છું કે એવો સમય હતો કે મારી માં મને ભણવા માટે મોકલે ત્યારે મારી માટે સાડી નથી, અને હું પડોશીની સાડી લઈને મારી માસીની દીકરીનો બ્લાઉઝ સીવીને હું સાડી લઈને ગઈ હતી. પણ મેં મારા પ્રભુ પર વિશ્વાસ કર્યો પછી હું આજે આપને કહું છું, મને કઈ વસ્ત્રનો ખોટ પડી નથી. પ્રેઝ ધ લોર્ડ. મારા મા બાપને પ્રભુએ પરદેશ લઈ ગયા અને ઘણું તેઓના દ્વારા અમે આશીર્વાદિત થયા. એવી કોઈ બાબત નથી કે જે અમારા મોંથી, ઉત્તમ વાણાથી આ મોંને પ્રભુએ બાકી રાખ્યું. ગીત શાસ્ત્ર 103 માં કહે છે કે ઉત્તમ વાણાથી તે તારા મુખને તૃપ્ત કરે છે, અને માટે સર્વોત્તમ વાણાથી તેને ભરપૂર કર્યા. યશાયામાં બાઇબલ કહે
કરાવશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બાઇબલ કહે છે રાજ્યની આ સુવાર્તા પૃથ્વીના છેડા સુધી તમે પ્રગટ કરો. હાલેલુયા. અને જે મેં તમને કીધું છે તે શીખવાડતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સદાકાળ તમારી સાથે છું. અને આ સેવાનું કાર્ય શરૂ કરતા એક એવો સમય આવ્યો, મારા એક્સપાયર્ડ પાસપોર્ટ મારી પાસે હતો અને પ્રભુના એક સેવકે મને ઇન્વિટેશન અમેરિકાથી મોકલ્યું અને આ ઇન્વિટેશન વર્લ્ડ કોન્ફરન્સનું હતું. આખી દુનિયાના સેવકો ભેગા મળે એ કોન્ફરન્સનું ઇન્વિટેશન હતું. એ ઇન્વિટેશન મેં વાંચ્યું ત્યારે થોડું મારા મનમાં મનુષ્ય સ્વભાવે હું હસી, કેમ કે હું અનમેરિડ નર્સ હોવાથી યુએસ મને વિઝા આપવા તૈયાર ન હતા, કેમ કે મેં 2 વાર અપ્લાય કરેલું હતું પણ મને એ વિઝા મળતી જ નથી. પણ પછી મને હસવું આવ્યું મારા માણસના સ્વભાવ પ્રમાણે અને પછી એ લેટર મેં મૂકી દીધો. પણ ફરીથી લેટર મેં વાંચ્યો, તેમાં એક અંડરલાઈન કરેલી હતી, દુનિયાની કોઈ પણ તાકાત તમને આ કોન્ફરન્સમાં આવીને આશીર્વાદ લેતા રોકશે નહીં. અને મેં મારી માને કહ્યું, માં મને ઇન્વિટેશન આવ્યું છે અમેરિકાનું અને મારી માએ કીધું જઈ આવ ને, એટલે અમદાવાદ વડોદરા જવું હોય ને જઈ આવ, એકદમ ઇઝીલી ટેન્શન વગર જઈ આવ. અને એ રાત્રે મેં મારી નાની સિસ્ટર ફેબીને કીધું, લગભગ 9 વાગ્યા પછી ડિસાઈડ કર્યું કે હું વિઝા લેવા જાઉં. મેં કીધું ચાલ ફેબી બોમ્બે જઈએ વિઝા લેવા. કોઈ સ્પોન્સર લેટર નહીં, કોઈ બેંક બેલેન્સ નહીં, પાસપોર્ટ એક્સપાયર્ડ. પણ મેં મારા હૃદયમાં એમ વિચાર્યું, આ તો દેવના સેવકે મને કીધું છે કે દુનિયાની કોઈ તાકાત આશીર્વાદ આપતા રોકશે નહીં, માટે હું ફક્ત પ્રભુના સેવકના અવાજને માન આપવા જાઉં છું. ભલે મારું ભાડું થાય, આપે કે ના આપે, હું મારા દેવના સેવકને માન આપું છું. બાઇબલ કહે છે તમે પ્રબોધકોનું માનો અને તમે આબાદ થશો, તમે સ્થિર થશો. આ વચન પ્રમાણે હું ને ફેબી ગયા અનરિઝર્વ ટ્રેનની અંદર બોમ્બે સેન્ટ્રલ ઉતરીને ત્યાંના જ બાથરૂમમાં જઈને તૈયાર થઈને એક વિઝા એપ્લિકેશન ફોર્મ ભર્યું અને જસ્ટ હું લાઈનમાં ઊભી રહી. કોઈ ડિમાન્ડ ડ્રાફ્ટ મારી પાસે ન હતો જે આપવું પડે. હું લાઈનમાં આમ જ ઊભી હતી ને મારી બેનને કીધું કે જો આ લાઈન લાંબી છે, બેંક ખુલે તો તું આ નામથી ડ્રાફ્ટ બનાવી આપ. એટલામાં 2 માણસો આવ્યા, ડ્રાફ્ટ 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 ડ્રાફ્ટ. એટલે મેં કીધું ચાય 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 ना चाबी છે એમ ड्राफ्ट ड्राफ्ट. પછી મેં तो भाई ड्राफ्ट ड्राफ्ट इसका मतलब क्या है? तो बोले हमारे पास ड्राफ्ट है. तो कैसा है? तो बोले एम्बेसी में देने के लिए. मैंने बोला फ्रॉड है क्या? गलत होगा तो नहीं नहीं. अरे मैं ओके લઈ લીધો એની પાસેથી, એની જે ફીસ હતી એ મેં આપી. પ્રભુના બાળકો હું આગળ વધી અંદર એન્ટર થઈ. એક બ્લેક અમેરિકન આવ્યો સીધો મારી પાસે અને મને એમ કહે છે તારા પેપર્સ બતાવો. મેં મારો પાસપોર્ટ અને એકલું ઇન્વિટેશન બતાવ્યું. અંગૂઠો બતાવીને કહે છે યુ વિલ ગેટ વિઝા. પ્રભુની સ્તુતિ થાવ. મને ટોકન નંબર મળ્યો. હું વિન્ડો ઉપર ગઈ અને થોડી વારમાં ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ કહે છે 4 વાગે આવીને પાસપોર્ટ લઈ જાઓ. હું આપને કહું છું 15 મિનિટમાં હું બહાર નીકળીને મેં પેમેન્ટ કીધું વિઝા વાળી તો હસવા લાગી, ગપ્પા મારે છે પૂછો એને. અને મેં કીધું ના ગપ્પા નથી મારતી, ભૂખ લાગી છે ને ચલ કશું ખાઈ આવે, 4 વાગે પાછા આવીશ. એ જ એક્સપાયર્ડ પાસપોર્ટની અંદર હું બોમ્બેથી અમેરિકા ગઈ અને 7 વાર પ્રભુની સ્તુતિ થાવ અમેરિકામાં મેં પ્રભુનું વચન પ્રગટ કર્યું. ગઈકાલે કેદીઓ પ્રભુની સ્તુતિ કરતા એ દ્રશ્ય મેં જોયું. મને યાદ આવ્યું અમેરિકાના જેલની અંદર પ્રભુએ મારો કેવો ઉપયોગ કર્યો. ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુને કોઈ લાયકાતની જરૂર નથી. બાઇબલ કહે છે જે નબળો છે તે કહે કે હું બળવાન છું. પાઉલ પ્રેરિત કહે છે જે મને સામર્થ્ય આપે છે
સાંભળી રહ્યા છો. ધન્ય છે તમને કે દેવોનો દેવ અને પ્રભુઓનો પ્રભુ, સૃષ્ટિનો કર્તા, તેના જેવો આકાશ અને પૃથ્વીમાં કોઈ દેવ નથી, જે સ્વર્ગનું દ્વાર છે. હાલેલુયા! જેનો અધિકાર અને જેનું રાજ્ય સદાનું છે, તેણે તમને અને મને બાળકો કરીને બોલાવ્યા છે. આપણે તેના સંતાનો છે. આપણે ગીત ગાયું કે માં તને છોડી દેશે નહીં, માં તને મૂકી દેશે નહીં. માં વિશે પણ બાઇબલ કહે છે માં પણ પોતાના બાળકને ભૂલી જાય, હું તને ભૂલીશ નહીં અને તજીશ નહીં. આટલો બધો પ્રેમ પ્રભુ ઈસુએ આપણા પર કર્યો છે. ચર્ચ, હું આપને ઠઠઠેર કરીને નમ્ર વિનંતી કરું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા તમને જે તેડું, તારણ અને કૃપા મળી છે, તમે કદી તેના પ્રત્યે બેદરકાર ના રહેશો, કદી બેદરકાર રહેશો નહીં. હા, મેં અનુભવ્યું છે જે શાસ્ત્ર કહે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. મેં તેની ઉત્તમતાને જોઈ છે અને માટે હું કહું છું કે તેની પાછળ જવામાં લાભ જ છે, તેની આજ્ઞા પાળવામાં લાભ જ છે. તે કદી પોતાના બાળકોને શર્મિંદા નહીં થવા દે. હા, એક વાત સત્ય છે, બાઇબલ કહે છે ન્યાયી માણસને માથે ઘણા દુઃખો આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. પ્રેઝ ધ લોર્ડ. એક વાત સત્ય છે કે પ્રભુના બાળકો આ જગતમાં આપણે રહીએ છીએ, આપણે આ જગતના નથી, આપણી નાગરિકતા આકાશમાં છે. માટે શૈતાનની તો એવી ઈચ્છા છે આપણો વિશ્વાસ ડગી જાય, આપણે પ્રભુને તર છોડીએ. જેમ અયુબ માટે શૈતાન ચાહતો હતો કે અયુબ પોતાના દેવને દોષ આપે, એ પોતાના દેવની પ્રાર્થના કરવાની બંધ કરે. આપણા માટે પણ શૈતાન એ જ ઈચ્છા રાખે છે કે આપણે પ્રાર્થના કરવાનું બંધ કરીએ, આપણે તેના પર વિશ્વાસ કરવાનું બંધ કરીએ, આપણે હાલેલુયા તેની સંગતમાં રહેવાનું બંધ કરીએ, આપણે એકબીજાને પ્રેમ કરવાનું બંધ કરીએ, આજ્ઞાનું ઉલ્લંઘન કરાવીને ઢસડીને નરકમાં નાખો, બેકસ્લાઇડ જીવનમાં નષ્ટ કરવું એ શૈતાનનું કાર્ય છે. પણ મારી પ્રાર્થના છે, હું દરરોજ તમારા માટે પ્રાર્થના કરું છું. તમે પણ મારા માટે પ્રાર્થના કરો છો. હું જાણું છું પ્રભુ ઈસુ આપ સર્વને આશીર્વાદો પર આશીર્વાદ આપતો જાય. પ્રેઝ ધ લોર્ડ. કદી પીછેહટ ન કરો, આપણો છોડાવનાર જીવતો છે. જેટલો સમય મળે પ્રાર્થના કરો, જેટલો સમય મળે બાઇબલ વાંચો. કેમ બાઇબલ વાંચો? કેમ બાઇબલ વાંચો? યહોશુઆ 1:8 કહે છે આ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, રાત્રે અને દિવસે તું તેનું મંથન કર, તેમાં જે લખેલું છે એ બધું તું કાળજીપૂર્વક પાડ, કે જેથી તું જે કંઈ કરે તેમાં તું ફતેહ પામશે. આપણી પાસે સફળતાની ચાવી એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે. હાલેલુયા. આપણને દેવનો શબ્દ અને દેવનું વચન આપવામાં આવ્યું છે. હંમેશા આપ આગળ વધતા જાઓ. પ્રેઝ ધ લોર્ડ. આ દિવસોની અંદર વચનમાં જતા પહેલા 2-3 સન્ડેથી હું જોઉં છું કે પ્રભુ પોતાના બાળકોને ઉત્તેજન આપતો રહે છે. હાલેલુયા. તે આપણને પ્રેમ કરે છે, તે આપણને આશીર્વાદ આપવા માંગે છે. જેવાના આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, મનમાં બેઠા નથી, એવાનાથી આપણો પ્રભુ આપણને આશીષિત કરવા માંગે છે. આપણે જે પુત્રપણાના આશીર્વાદોને જોતા ઉત્પત્તિ 35માં આપણે આવ્યા અને ત્યાં પ્રભુનું વચન કહે છે કે યાકૂબને દેવે ફરી દર્શન આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે યાકૂબે શું કહ્યું હતું? તું મને આશીર્વાદ આપ તો જ હું તને જવા દઈશ. પ્રેઝ ધ લોર્ડ. દેવે તેના વિશ્વાસુપણા માટે, તેના વચન પ્રમાણે ઢોર-ઢાંક, દાસ-દાસીઓ, હર પ્રકારનો પરમેશ્વરે તેને પુષ્કળ આશીર્વાદિત કર્યો હતો જ. પણ એ દુનિયાદારી અથવા જગતની ભરપૂરી કરતા એક બાબત માટે તે ભૂખ્યો અને તરસ્યો હતો, અને એ આત્મિક જીવન. અને તેણે કહ્યું તું મને આશીર્વાદ આપ તો જ હું તને જવા દઈશ. અને ત્યાં દેવે એની સાથે વાત કરતા કહ્યું હાલેલુયા, તે દેવ અને માણસોની સાથે મલયુદ્ધ કર્યું છે, તું વિજય પામ્યો છે.
હવે તું યાકૂબ નહીં પણ ઇસ્રાએલ કહેવાશે. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ જીસસ. અને હવે આગળ વધતા આપણે 35મા અધ્યાયની પાસે આવ્યા. દેવે તેની ફરીથી દર્શન આપ્યું. બોલો ફરીથી. પ્રભુ પોતાના બાળકોની સાથે વારંવાર વાત કરવા માંગે છે. એ ફરીથી દર્શન આપવા માંગે છે. એ ફરીથી પોતાના બાળકોને આગળ વધારવા માંગે છે. અને દેવે તેને આ પ્રમાણે કહ્યું. 10મી કલમ. દેવે તેને કહ્યું, તારું નામ યાકૂબ છે. હવેથી તારું નામ યાકૂબ નહીં કહેવાશે, પણ તારું નામ ઇસ્રાએલ થશે. અને તેને તેનું નામ ઇસ્રાએલ પાડ્યું. અને દેવે તેને કહ્યું, હું સર્વસમર્થ દેવ છું. તું સફળ થા અને વૃદ્ધિ પામ. તારાથી લોકો તથા લોકોનો સમુદાય ઉત્પન્ન થશે ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે. બોલો, તારી કમરમાંથી રાજાઓ નીકળશે. અને તમે જાણો છો કે યાકૂબને 12 દીકરાઓ થયા. અને આ 12 દીકરાઓને ઇસ્રાએલના 12 કુળ તરીકે છેક પ્રકટીકરણ સુધી ઇસ્રાએલના કુળોના નામ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુનું વચન કહે છે, જે ગયા સન્ડે આપણે થોડા આગળ આવ્યા હતા, કે એમાંનો એક દીકરો યુસુફ જે 11 ભાઈઓ કરતા અલગ હતો. પ્રેઝ ધ લોર્ડ. એ ભાઈઓ દુષ્ટતા કરે તેને બિલકુલ પસંદ ન હતો. અને દુષ્ટતાના કારણે તેનું હૃદય દુઃખી થતું હતું. અને તેના પિતા તેને પુષ્કળ પ્રેમ કરતા હતા અને તેને રંગીન છબ્બો સીવડાવ્યો. બાઇબલ કહે છે આશરે તે 17 વર્ષનો હતો, એટલે જુવાન. જેટલા બી જુવાન દીકરાઓ આ જગ્યા પર બેઠા છે અને જેટલી જુવાન દીકરીઓ આ જગ્યા પર બેઠી છે, પ્રભુના આશીર્વાદ માટે પ્રભુ પોતાના બાળકોને કહે છે, તું ભૂંડાઈથી દૂર રહે. પ્રેઝ ધ લોર્ડ. તું ભૂંડાઈથી દૂર રહે. દુષ્ટ સોબત સદાચારને બગાડે છે. જો માણસ ક્રોધી સાથે દોસ્તી કરે, ક્રોધી જ બનશે. પ્રભુ ચાહે છે કે પ્રભુના બાળકો હંમેશા એ સંગતિમાં રહે જે સંગતિ દેવની હોય. પ્રેઝ ધ લોર્ડ. યુસુફ 17 વર્ષનો જુવાન હતો, પણ બાઇબલ કહે છે તે પ્રમાણે તેની ભૂંડાઈ ગમતી ન હતી. મારી પ્રાર્થના છે, વિશ્વાસી દીકરાઓને દીકરીઓ કદી ભૂંડાઈને સ્વીકારે નહીં. ભૂંડાઈના બદલામાં એક ત્રાજવામાં ભૂંડાઈ અને બીજા ત્રાજવામાં અઢળક સોનું રૂપી ચાંદી દુનિયાની ખુશી હોય તો પણ તેને ન સ્વીકારે. પ્રભુની સ્તુતિ થાવ. અને આ યુસુફ, પ્રભુનું વચન કહે છે કે તે પોતાના બાપની આજ્ઞા પાળતો હતો. એના પિતા તેને જે કહે તે તેની પાસે યસ જ અથવા હા જ હતો. આપણે એક કલમ જોઈ શકતા નથી, પણ બાઇબલ કહે છે તારા કમરમાંથી રાજાઓ નીકળશે. એ વિષય વિશે હું તમારી આગળ વધવા માંગુ છું. અને આ બાઇબલમાં બહુ જ સ્પષ્ટ લખવામાં આવેલું છે કે તેના પિતાએ એ યુસુફને કહ્યું કે તારા ભાઈઓ ચરાવવા ગયા છે, ક્યાં છે? બહુ દિવસો થયા છે, હજુ સુધી તેઓ પાછા નથી આવ્યા. તું તારા ભાઈઓની ખબર લેવા જા. પ્રેઝ ધ લોર્ડ. હવે ભાઈઓની ખબર લેવા જવાનું એના પિતાએ કહ્યું તે પહેલા યુસુફને સપના આવ્યું હતું. ખેતરની 12 પૂળીઓ હતી, એમાંથી એક પૂળી એટલે યુસુફની પૂળી ઊભી થઈ, 11 તેને નમ્યા. અને ભાઈઓને આ સપનું બિલકુલ ગમ્યું નહીં. સૂર્ય, ચંદ્ર અને 12 તારા, આ બધી જે વસ્તુ 2 પ્રકારના સપના આવ્યા, તે પરથી ભાઈઓએ યુસુફનું નામ પાડ્યું સપનપતિ. હે ને? તમે બહુ પ્રાર્થના કરો કે ભગત, હે ને? શું નામ પાડી દે ને, પાડી જ લેના. અને તેણે તેના ભાઈઓને સપનપતિ તરીકે કીધો. પણ પ્રભુનું વચન કહે છે કે ઉત્પત્તિ 37 અને 12, અને તેના ભાઈઓ તેઓના બાપના ટોળા ચરાવવા
અને ઇસ્રાએલે યુસુફને કહ્યું, શું તારા ભાઈઓ શેખેમમાં ચરાવતા નથી? ચાલ, હું તને તેઓની પાસે મોકલીશ. અને તેને કહ્યું, હું આ રહ્યો. તેણે કહ્યું કે જા, તારા ભાઈઓના ટોળા સારા છે કે નહીં જો, અને મારી પાસે ખબર લાવ. અને તેણે હેબ્રોનના મેદાનમાં મોકલી દીધો. તે શેખેમ આવ્યો, અને જો યુસુફ મેદાનમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો, અને તેણે તેને પૂછ્યું કે તું શું શોધે છે? તેણે કહ્યું કે હું મારા ભાઈઓને શોધું છું, તેઓ ક્યાં ચરાવે છે, કૃપા કરીને મને કહે. અને તે માણસે કહ્યું, તેઓ અહીંથી ગયા છે, કેમ કે ચાલો આપણે દોથાન જઈએ એવું તેઓને કહેતા મેં સાંભળ્યા. અને યુસુફ તેના ભાઈઓની પાછળ ગયો, અને દોથાનમાં તેઓ તેને મળ્યા. તેઓએ તેને આગેથી દીઠો. ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા ગાવ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી. અને તેઓ એકબીજાને કહ્યું કે જુઓ, પેલો સ્વપ્નપતિ આવે છે, અને હવે ચાલો આપણે તેને મારી નાખીએ, કોઈ એક ખાડામાં તેને નાખી દઈએ, અને આપણે કહીશું કે કોઈ રાની પશુ તેને ખાઈ ગયું, અને તેનું સપનાનું શું થશે તે જોઈશું. અને રેઉબેને તે સાંભળ્યું, ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો, અને તેણે કહ્યું કે આપણે તેનો જીવ ન લેવો. યુસુફની જીવનની અંદર બાપની આજ્ઞાનું પાલન. બાઇબલ કહે છે તું તારા મા બાપનું સન્માન કર. તારી માં વૃદ્ધ થાય તો તું એને તુચ્છ ન ગણ. જે પોતાના મા બાપની મસ્કરી કરે છે તેને ખીણના કાગડા પોચી નાખશે. માટે જો સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ જોઈએ છે, તમારા શારીરિક બ્લેસિંગ જોઈએ છે, તમારા જીવનની અંદર તમે પ્રભુમાં આશીર્વાદિત થવા માંગો છો, નેવર 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 મા બાપને તુચ્છ ન ગણવા. કદી મા બાપને હલકા ન ગણવા. કેટલી બધી વખત મા બાપ ઘરડા બનતા હોય, ઓછું સંભળાય, ઓછું દેખાય, યાદ શક્તિ જતી રહે, હાથમાંથી વસ્તુ પડી જાય, પોતાની કાળજી રાખી ન શકે, ઘણીવાર બળબડ પણ કરે, અને ઘણીવાર ગુસ્સો પણ કરે. યાદ રાખો, આ બધું ઉંમરના કારણે થતું હોય છે. પણ એવા સમયની અંદર પણ યાદ રાખો, તમારા મા બાપ જે દિવસે તમે જન્મ્યા ત્યારે તમે નગ્ન હતા, તમે ગંદા હતા. મોટા થયા ત્યાં સુધી તેણે તમારી બોડીને સાફ કરી, નવડાવ્યા, ધોવડાવ્યા, તમને મોટા કર્યા, પોતાની શક્તિ પ્રમાણે બધું જ કર્યું. પણ જ્યારે તમે શક્તિમાન કે મા બાપ કરતા વધારે ભણેલા કે વધારે મોડર્ન થઈ જાઓ, ત્યારે મા બાપને તુચ્છ ન ગણો. મેં થોડા દિવસ પહેલા મારા હોસ્પિટલના એક દર્દી વિશે વાત કરી હતી. એ દાદાની પાસે કોઈ આવતું નહીં, એ ખાઈ શકતા નહીં, હું તેને ખવડાવતી. એક દિવસે એનો જ દીકરો આવ્યો, ટાઈટ માઇન્ડ, ઇસ્ત્રીદાર ઓફિસર, અને દર્દીનું નામ પૂછ્યું, મેં એને મોકલ્યું. અને મેં કાકાને કીધું, કાકા આજે તો તમને કોઈ મળવા આવ્યું? તો કહે છે મારો દીકરો છે. પણ એ દીકરો મારો બાપ છે કહેવાને તૈયાર ન હતો. હું આજ આપને કહું છું, હું હોઉં કે તમે હોવ, આ શાસ્ત્રનું વચન છે. જે પોતાના મા બાપને પ્રેમ નથી કરી શકતા, તે આકાશમાંના બાપને પ્રેમ કેવી રીતે કરી શકશે કે જેને આપણે કદી જોયો નથી? તો પ્લીઝ હું આજ આપને કહું છું, પ્રથમ ફળના આશીર્વાદ માટે, જે પુત્રપણાના આશીર્વાદ માટે, એક બાળકો માટે બહુ જ જરૂરી છે કે તેઓ પોતાના પેરેન્ટ્સને માન આપે. તમે મા બાપને ખવડાવો છો, પીવડાવો છો, અને પ્રેમ કરો છો, પડોશીને દેખાય કે ન દેખાય, આકાશમાંથી દેવ દેખે છે અને તમને આશીર્વાદ આપશે. પ્રેઝ ધ લોર્ડ. બાપની આજ્ઞા માનીને નીકળ્યો, કે છે ભટકતો હતો. એટલે આપણને નથી ખબર કેટલા કિલોમીટર ચાલ્યો હશે ભાઈઓને શોધવા માટે, બાપની ઈચ્છા પૂરી કરવા માટે. પ્રભુનું વચન કહે છે, ભટકતો એક માણસ એને રસ્તામાં મળ્યો, અને તેણે પૂછ્યું, હું મારા ભાઈઓને શોધું છું. તેણે કીધું દોથાનમાં છે. અને જ્યારે તે દોથાન ગયો, ભાઈઓ મળ્યા, પણ ભાઈઓએ દૂરથી તેને ઓળખ્યો. આપણો ભાઈ આવે છે, આ યુસુફ આવે છે, આ સ્વપ્નપતિ આવે છે. અંદર
શરૂ થઈ ગયું. આપણે એને મારી નાખીશું અને જોઈએ તો તેના સપનાનું શું થાય છે. પ્રભુના બાળકો, આજે આપને કહેવા માંગુ છું, જો દેવ તરફથી વિઝન છે, જો દેવ તરફથી દર્શન છે, તો દુનિયાની કોઈ તાકાત એ દર્શનને નિષ્ફળ કરવાની શક્તિમાન નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે જોઈએ તેના સપનાનું શું થાય છે. આપણે એને મારી નાખીએ પછી સપનાનું શું થશે. પણ બાઇબલ કહે છે, રેઉબેને કીધું એવું ના કરીએ. આપણે તેનો જીવ નહીં લઈએ, આપણે તેને મારી નાખીએ નહીં. ત્યાં એક ખાડો હતો, ખાડામાં પાણી ન હતું, એનો જબ્બો ઉતારી દીધો, પ્રાણીના રક્તમાં તરબોળ કર્યો અને છોકરાને ખાડામાં નાખી દીધો. હું આજે આપને કહેવા માંગુ છું, ચર્ચ બહુ સમય પહેલા ઉલ્લાસનગરથી પાસ્ટર સોનીનો ફોન મારી પર આવ્યો. બહુ દુખી હતા. સિસ્ટર મેં ક્યાં કર્યું, સિસ્ટર મેં ક્યાં કર્યું. અમુક વાત મેં એમની સાંભળી અને પછી અઠવાડિયાની અંદર મારો ઓફ આવતા હું ઉલ્લાસનગર પહોંચી અને મેં હસબન્ડ વાઈફને પ્રાર્થના કરી, વચન સમજાયું અને મેં એમને એમ કીધું, જો દેવે તમને પસંદ કર્યા છે અને દેવે તમને એનોઇન્ટ કર્યા છે, તો દુનિયાની કોઈ તાકાત તમને સેવા કરતા રોકશે નહીં. તમારી પાસેથી લોક કદાચ બધું લઈ જઈ શકશે, તમારી મંડળીને ડિસ્ટર્બ કરશે, લોકોને ડિસ્ટર્બ કરશે, પણ અભિષેક જે દેવ તરફથી મળેલો છે એ કદી કોઈ છીનવી લઈ શકતું નથી. અને જ્યાં સુધી તમે દેવનો અભિષેકને સાચવો છો, પ્રભુ તમને ચોક્કસ વાપરશે જ વાપરશે. અને એ દિવસે હસબન્ડ વાઈફ ખૂબ રડ્યા અને પ્રભુમાં આનંદ કર્યો અને કહે છે, સિસ્ટર अब हमारी बैटरी चार्ज हो गई है. प्रेज द लॉर्ड. चर्च હું આપને કહું છું, જગતના મંડારણીય ગાવ, દેવે તમને પસંદ કર્યા નથી, મેં નથી પસંદ કર્યા. મેં તમારા માટે કશું નથી કર્યું. મેં તમારા માટે એક જ કર્યું, જે પ્રભુએ મને કૃપા આપી તેનું વચન પ્રગટ કરવા, તેની સેવા કરવા, એની દયાથી જ થયું. પણ તમે દેવથી કૃપા પામેલા છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે, મેં તને નામ દઈને બોલાવ્યો છે, તું મારો છે, તું મારી દ્રષ્ટિમાં પ્રિય છે, અતિ પ્રિય છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી ચર્ચ હું આજ આપને પ્રભુ ઈસુના નામમાં કહેવા માંગુ છું કે મને અને તમે બોલાવનાર વિશ્વાસુ છે. કદી એને દુખી ન કરીએ, કદી એને નિરાશ ન કરીએ, કદી કોઈની નિંદા, કદી કોઈની ધમકી, કદી કોઈનું મિસબિહેવિયર, કદી કોઈ લૂંટી જાય દુખી ન થાઓ. આપણો ખજાનો ઉપર છે, આપણી નાગરિકતા ઉપર છે. અને તેણે કીધું છે, શૈતાન અથવા ચોર જે ચોરી જાય છે તેને 7 ગણું ભરી આપવું પડશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે નુકસાનના પાત્ર નથી, આપણે આશીર્વાદ અને ફાયદાના લોકો છે. પ્રેઝ ધ લોર્ડ. તેને મારી તો ન નાખ્યો, ખાડામાં નાખ્યો, પણ હજુ અમુક ભાઈઓનું હૃદય દુખી થતું હતું. એકલો ભૂખ્યો તરસ્યો મરી જશે. એક બાજુ હું આપને કહું છું, બે વસ્તુ છે. માણસની પાસે બે માઇન્ડ છે. એક માઇન્ડ થી શેતાન કહે છે આમ કર, બીજી વખતે પ્રભુનું વચન કે એનો આત્મા કહે છે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે. માણસ દેહ અને આત્માના એની અંદર ખેંચાય છે, પણ બાઇબલ કહે છે આત્માથી ચાલો એટલે દેહવાના પર તમે જઈ પામશો. એવું થયું કે ના, ભાઈને અહીંયા મરી જાય બરાબર નથી. અને પછી ઇસ્માઇલીઓની ટોળી આવતા ભાઈને ખાડામાંથી બહાર કાઢી એને વેચી દીધો. બોલો, વેચી દીધો. ઈવન શૈતાન તમને વેચી દે, ઈવન શૈતાન તમારાથી પૈસા કમાય, અગર શૈતાન તમારાથી ફાયદો લે, તો પણ હું આજે આપને કહેવા માંગુ છું, તમે તેની હથેળીમાં છો. બાઇબલ કહે છે, તને મેં હથેળી પર ગોઠવી છે, એમ યહોવા કહે છે. તને મેં હથેળી પર ગોઠવી છે, એમ યહોવા કહે છે. મા પોતાના બાળકને વિસરી જાય, હું તને વિસરનાર નથી.
કોતરી છે તે કોતરી જ છે. તે કહે છે માં પોતાના બાળકને ભૂલી જાય, છોડીશ નહીં, છોડીશ નહીં. હા, એમ જ તે કરશે. એ જૂઠું બોલતો નથી. આપણે તેના પ્રત્યે કેટલી વાર અવિશ્વાસુ રહીએ, પણ તે આપણી પ્રત્યે વિશ્વાસુ છે. બુઢાઓ દીકરો બાપનું ઘર છોડીને બધી મિલકત ફરી વેડફીને આવ્યો, પણ બાપના પ્રેમે તેને ભેટીને કહ્યું, મારો છોકરો ખોવાઈ ગયેલો મને પાછો મળ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આનંદ તો એ જ છે, તને બાપના ઘરમાં આવ્યો અને બાપની આશીષને મેળવો. ભલે એને વેચી દીધો. બાઇબલ કહે છે કે મોટા ભાઈઓએ નાના ભાઈને વેચી દીધો. કેટલું ભયંકર કહેવાય. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે હા, તેને વેચી દીધો. અને ઇસ્માઇલીઓએ તેને વેચાતો લઈ લીધો અને તેને લઈને તેઓ મિસ્ર નીકળ્યા. બાપ રાહ જોતો હશે ને ગુડ ન્યૂઝના. ભાઈઓનું કપટ જુઓ. અને આ બાઇબલ કહે છે કે ભાઈઓએ શું બનાવટ કરી. હું બનાવટની વાત કરું છું. કદી પણ સત્ય છુપાતું નથી. બાઇબલ કહે છે કે અંધારામાં કરો છો તે અજવાળામાં પ્રગટ થશે. અને ઉત્પત્તિ એનો 38 અધ્યાયની અંદર બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે હા, આ છોકરાના માટે, માફ કરજો, 38 અધ્યાયની થોડી મારી ભૂલ થાય છે, બહુ જ સ્પષ્ટ બાઇબલમાં લખવામાં આવેલું છે કે તેઓએ આ ભૂંડાઈ કરી. ઉત્પત્તિ 37 અધ્યાયની અંદર. અને આપણે હું વાંચીએ તેના એ બાબત 27. ઇસ્માઇલીઓને તેને વેચી દીધો. આપણો હાથ તેની વિરુદ્ધ ન થાય, કેમ કે તે આપણો ભાઈ તથા આપણું લોહી છે. તેના ભાઈઓએ તેનું સાંભળ્યું અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા. તેઓએ યુસુફને ખાડામાંથી ખેંચી કાઢ્યો અને તેઓએ 20 રૂપિયે યુસુફને ઇસ્માઇલીઓને વેચી દીધો. એ બહાર કાઢ્યો ત્યારે એને એમ થતો હશે કે મારા ભાઈઓને દયા તો આવી, મને બહાર તો કાઢ્યો. પણ યુસુફને ખબર નથી બહાર કાઢ્યો લાગે છે, પણ ભૂંડું કરવા બહાર કાઢ્યો છે. બાઇબલ કહે છે તેને વેચી દીધો. અને રેઉબેન ખાડાની પાસે આવ્યો અને જો યુસુફ તો ખાડામાં ન હતો અને તેને તેના લુગડા ફાડ્યા. જે રેઉબેનને દયા આવી એને જોયું તો ભાઈ તો દેખાતો નથી. બીજા ભાઈઓએ તેને વેચી દીધો. તેને રડવું આવ્યું અને તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, છોકરો તો નથી, હું ક્યાં જાઉં? અને તેઓએ યુસુફનો જબ્બો લીધો અને એક બકરું કાપીને તેના રથમાં તે જબ્બો બોળ્યો અને તેઓએ રંગીન જબ્બો તેના બાપની પાસે મોકલીને કહ્યું, આ અમને ચડ્યો છે, તારો દીકરાનો જબ્બો છે કે નથી એ તું ઓળખી લે. જો સ્ટોરી બનાવી છે, શૈતાન હંમેશા સ્ટોરી બનાવે છે, હે ને? તારા દીકરાનો જબ્બો છે કે નહીં જોઈ લે. તેણે તેને ઓળખ્યો અને કહ્યું કે મારા દીકરાનો જબ્બો છે. કોઈ રાની પશુ તેને ફાડી ખાધો. નિશ્ચય યુસુફ ફાડી નંખાયો છે. અને યાકૂબે તેના વસ્ત્ર ફાડ્યા, તેની કમર ટાટ બાંધ્યું અને છોકરાને સારું ઘણા દિવસ શોક કર્યો. બાપ રડતો રહ્યો, છોકરાનું મન તો પીગળતું જ નથી. હું આપને કહું છું, શૈતાન માણસના હૃદયને કઠોર કરે છે. શૈતાન દયાહીન છે. કોઈ છોકરો કહેતો નથી બાપા માફ કરો, વેચી દીધો છે, જીવે છે. ઘણા દિવસ શોક કરતો રહ્યો. હું આજ આપને કહું છું, ગમે તેટલી શૈતાનની ગંદી યોજના હોય તો પણ પ્રભુની યોજનાને એ ખતમ નથી કરી શકતો. જે સેવા માટે, જે આશીર્વાદ માટે, જે ઉલાવટ માટે, જે આશીર્વાદની માટે દેવે તમને નિર્માણ કર્યા છે, તમારી આગળ 1000 કે 10,000 પણ કેમ નહીં આવે, પણ દેવના સમયે દેવની ઈચ્છા તમારામાં પૂરી થઈ તમને જય અપાવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે બાઇબલ બીજી બાજુ એમ કહે છે કે આ દીકરાને જેઓ 20 રૂપિયામાં વેચાતું લઈ ગયા, તેઓએ તેને ફરીથી વેચી દીધો. હે ને? માલ, હે ને? સેલ એન્ડ રીસેલ. કાર વેચો, એક બીજો માલિક હોય, પાછો એ વેચે, પછી ત્રીજો લે. તમે જો આ દીકરાને રીસેલ કરવામાં આવ્યો, ફરીથી વેચવામાં આવ્યો. ઉત્પત્તિ 39. અને તેઓએ યુસુફને મિસ્રમાં આણ્યો અને ત્યાં જે ઇસ્માઇલીઓ તેને લઈ ગયા, તેને લઈને ઉતરી ગયા
તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસ્રી, જે ફારૂનનો એક અમલદાર, રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો, ગુલામ. અને યહોવા યુસુફની સાથે હતો. તે ભાગ્યવાન હતો અને તે તેના શેઠના એટલે મિસ્રના ઘરમાં રહ્યો. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે ને જે કંઈ તે કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. અને યુસુફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો અને તેણે તેની સેવા કરી અને તેણે તેના ઘરનો કારભારી ઠરાવ્યો અને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોંપ્યું. અને એમ થયું કે તેણે તેના ઘરનો તેના સર્વ માલ મિલકતનો કારભારી ઠરાવ્યો. ત્યારથી યહોવાએ યુસુફને લીધે મિસ્રીના ઘરને આશીર્વાદ દીધો અને ઘરમાં ત્યાં ખેતરમાં જે સર્વ તેનું હતું તેના પર યહોવાનો આશીર્વાદ હતો. અને પોતાનું જે હતું તે સર્વ તેણે યુસુફના હાથમાં સોંપ્યું. અને તે અન્ન ખાતો, તે સિવાય પોતાનું શું છે તે કંઈ પણ તે જાણતો ન હતો. અને યુસુફ સુંદર તથા રૂપાળો હતો. તમે જો ભાઈઓએ તેને વેચી દીધો. પોટીફારના ઘરમાં પ્રભુનું વચન કહે છે યુસુફની સાથે યહોવા હતો. બોલો, અને યુસુફ સાથે યહોવા હતો. બીજી જગ્યાએ લખ્યું છે યહોવા યુસુફ સાથે હતો. પ્રેઝ ધ લોર્ડ. તમારા જીવનમાં ગમે તેટલું સંકટ, દુઃખ અને પરીક્ષણ છે, પણ જેવો દેવ તમારી સાથે છે તો બધા દિવસ એક સરખા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે યુસુફના લીધે પોટીફારના ઘરનાને દેવે આશીર્વાદ આપ્યો. અને પોટીફારે જોયું કે હું યુસુફના લીધે આશીર્વાદિત છું, ત્યારે તેણે પોતાના ઘરની સગળી માલ મિલકતનો અધિકારી ઠરાવ્યો. ચર્ચ પોતાના પગ પર આપણે ઉભા થઈએ. બાકીનો મેસેજ તેના પેટમાંથી રાજાઓ નીકળશે આ વિષયમાં આગળ જઈશું. આવો આપણા પગ પર ઉભા થઈએ. દરેક વ્યક્તિઓ આજના વચનને તમે સાંભળ્યું અને દેવે તમારી સાથે શું વાત કરી છે, તમારું અંતકરણ તમને જાણે છે. આવો આપણા પવિત્ર હાથ ઊંચા કરીને દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પ્રાર્થના કરો. આજે જે વચન તમારી પાસે આવ્યું, જે કહે છે હાલેલુયા, જેણે આપણી પર પ્રેમ કર્યો છે, આપણે વચનથી જન્મેલા પ્રથમ ફળના સંતાનો છીએ, તેણે આપણને પ્રથમ ફળ કીધું છે અને તેના આપેલા વચન કદી પણ વ્યર્થ નથી. હાથ ઊંચા કરીને ધન્યવાદ આપતા પ્રાર્થના કરો. ખાલી વચન સાંભળીને જતું રહેવું નહીં મજા આવે. વચન સાંભળી છો તમે પોતે દેવને આધીન થઈને પ્રાર્થના કરો. તમે પોતે પ્રભુને આધીન થાઓ અને કહો કે હા પ્રભુ, મને યુસુફના જેવું ઊંડાઈથી દૂર રહેવાની કૃપા, મને યુસુફના જેમ મા બાપને માન આપવાની કૃપા, મને યુસુફના જેમ મા બાપને આજ્ઞા પાડવા કૃપા કર, મને યુસુફના જેમ ભાઈઓની સેવા કરવા કૃપા કર, મને યુસુફના જેમ પવિત્ર જીવન આપ અને તું મારી અંદર રહે અને હું તારી અંદર રહું. સર્વશક્તિમાન પરમેશ્વર, તમે ઇસ્રાયેલને કીધું કે તારા પેટમાંથી રાજાઓ ઉત્પન્ન થશે અને જેટલાઓએ દેવનો નકાર કર્યો નહીં, પણ જેટલાઓ દેવને વળગી રહ્યા તેઓને દેવ તમે રાજપદ આપ્યું છે, તેઓને મંત્રી બનાવ્યા છે, તેઓને અધિકારી બનાવ્યા છે અને તેઓના દ્વારા અનેક લોકો આશીર્વાદિત થયા છે. આ વચન પર અમે અત્યારે વિશ્વાસ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અમારામાં કોઈ પણ અશુદ્ધતા, મલિનતા, અયોગ્યતા, પ્રભુ તારા વચન પ્રત્યે બેદરકારી, આત્મિક જીવન વિશેનો આળસુપણું, વિશ્વાસની અંદર ઓ પ્રભુ, ઓ લોર્ડ, પાછળ હટવું કંઈ પણ છે તો પ્રભુ દૂર કરો, અમને ક્ષમા કરો અને તમારા વચનથી અમને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન.